ઉત્તરાયણના પર્વ પર 108 સેવા ખડે પગે રહેશે। જનતાની સેવા માટે 108 સેવા સતત ખડે પગે રહેશે। આ વર્ષે ઉત્તરાયણ માટે 800 રોડ એમ્બ્યુલન્સ તૈયાર છે। 2 બોટ 1 એર એમ્બ્યુલન્સ તૈયાર કરાઈ છે। આ વર્ષે ઉત્તરાયણ પર નોંધાતા કેસમાં વધારાની આશંકાઓ છે। લોકોના ગળામાં દોરી વાગવાની ઘટનામાં થઈ શકે છે વધારો। પક્ષીઓ માટે 37 કરોડના એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરાઈ છે। આ વર્ષે ઉત્તરાયણ ઉપર વાત કરીએ તો ગુજરાતમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સના કાફલા સાથે 108 સર્વિસ જે દિન પ્રતિદિન 3700-3700ની આસપાસ ઇમરજન્સીઝ હેન્ડલ કરે છે, એમાં ઉત્તરાયણના દિવસે 26% વધારો થઈ અને 4545 અને બીજા દિવસે જે વાસી ઉત્તરાયણ 15મી જાન્યુઆરી છે એ દિવસે પણ 20% જેટલો વધારો થઈ અને લગભગ એ નંબર ઓફ ઇમરજન્સી 4316 રહેવા પામશે। સૌથી વધારે રોડ એક્સિડન્ટ્સ અને રોડ એક્સિડન્ટ વિનાના નોન વેહિક્યુલર ટ્રોમા આ બે કેટેગરીમાં વધારે ઉછાળો જોવા મળે છે। નોન વેહિક્યુલર ટ્રોમા જેની અંદર ફોલડાઉનના કેસીસ, ઇલેક્ટ્રોક્યુશનના કેસીસ, ક્રશ ઇન્જરીઝ એટલે કે પતંગનો દોર ગળામાં કે શરીરના અન્ય ભાગોમાં વાગી જવાના કારણે થતી ઈજા, તો આ પ્રકારની ઇમરજન્સીમાં પણ સામાન્ય દિવસ કરતાં લગભગ 200થી 250% જેટલો વધારો ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં થવા પામે છે। પશુઓ માટેની સેવાઓ કાર્યરત કરવામાં આવેલી છે જે 1962 નંબરના ટોલ ફ્રી નંબરથી મેળવી શકાય છે। કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જે શહેરી વિસ્તારોમાં સ્ટ્રે એનિમલ્સ છે અથવા તો નધણિયાતા પશુ છે એમને કોઈ ઈજા થાય અથવા કોઈ બીમારી હોય તો એને મદદ આપવા માટે આપણે 1962 નંબર ડાયલ કરી અને એમ્બ્યુલન્સને 108ની જેમ જ બોલાવી શકાય છે।